ખેડા જિલ્લાના સેવલિયામાં 4 ફેબ્રુઆરી 2025 થયેલા હુમલાની ફરિયાદ થઈ અત્યારે દાખલ 4 ફેબ્રુઆરી 2025 સેવલિયાની અમીર હમજા રેસિડેન્સીના રસ્તા માટે થઈ હતી બબાલ। અમીર હમજા રેસિડેન્સીના બિલ્ડર શકીલ વોરા ઉપર આજુબાજુના લોકોએ કર્યો હતો ઘાતકી હથિયારોથી હુમલો થતાં રેસિડેન્સીના માલિક શકીલ વોરાએ પોતાની પાસે રહેલ લાયસન્સવાળી રિવોલ્વરથી કર્યું હતું હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ। સેવલિયા પોલીસે જે તે સમયે હવામાં ફાયરિંગ કરનાર બિલ્ડર ઉપર નોંધી હતી ફરિયાદ, જ્યારે બિલ્ડરે પણ હુમલો કરવા આવનાર ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે લીધી હતી બિલ્ડરની એક અરજી। હુમલો કરનાર વ્યક્તિઓની ફરિયાદના આધારે પોલીસે બિલ્ડર ઉપર ગુનો નોંધી બિલ્ડરને કર્યો હતો જેલ હવાલે। જેલમાં રહેલા બિલ્ડરે એ સમયે કરેલી અરજીના ન્યાય માટે ખખડાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર। હાઈકોર્ટે બિલ્ડરે આપેલા તમામ પુરાવાના આધારે સેવલિયા પોલીસે એફઆઈઆર કરવાનો કર્યો હુકમ। હાઈકોર્ટના હુકમના આધારે પોલીસે ઘાતકી હથિયારો સાથે હુમલો કરનાર 9 વિરુદ્ધ ગુનો નોંધી 6 મહિના બાદ ફરિયાદ। સ્વરક્ષણ માટે હવામાં ફાયરિંગ કરનાર બિલ્ડરને ભોગવી પડી 66 દિવસની જેલ। શકીલભાઈ ઉસ્માન ગની વોરા। શકીલભાઈ, શું ઘટના બની હતી? ઘટનાના અનુસંધાનમાં હું કહેવા માગું છું કે તારીખ 4/2/2025ના રોજ મારી પ્રીમાઇસીસમાં અસામાજિક તત્વો હથિયાર લઈને મને મારી નાખવાના ઈરાદે આવેલા હતા। તે સમય દરમિયાન પહેલી વખતના ટોરા સાથે મારી પ્રીમાઇસીસમાં મેં સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કરેલ હતું। ત્યારબાદ એ ટોરું પહેલા હવામાં ફાયરિંગમાં એ ટોરું તેઓના ઘર તરફ વળી ગયું। થોડાક જ સમયમાં એ ટોરું 10 માણસ સાથે બીજી વાર હથિયારો લઈને પ્રવેશ કરે છે મને મારી નાખવા માટે, હુમલો કરવા માટે। બીજી વાર એ લોકો પ્રવેશ કર્યા પછી મેં મારી પ્રીમાઇસીસમાં મારા સ્વરક્ષણ માટે લાયસન્સધારી હથિયારથી મેં હવામાં ફાયરિંગ કરેલ હતું। ત્યારબાદ મારી અરજી પોલીસ સ્ટેશને ન લેવામાં આવી। મારા સાથે લાયસન્સ હોવા છતાં મારે ખોટી ફરિયાદના આધારે મારે જેલ ભેગું થવું પડ્યું। ત્યારબાદ હાઈકોર્ટના દ્વાર મારે હાઈકોર્ટમાં જવું પડ્યું। હાઈકોર્ટે મને લિબર્ટી મારો જવાબ આપીને 8/8/2025ના રોજ હાઈકોર્ટ દ્વારા મારી એક કાયદેસરની એફઆઈઆર લેવામાં આવી છે અને 9 સામે કાયદેસરનો ગુનો બનેલ છે।